આદિપુરના કાંતાબેન પરડવા એટલે ભક્તિ અને સેવાનો સુભગ સમન્વય. સતત 3 ટર્મથી ગાંધીધામ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કાંતાબેન ભજન લેખક અને સારા ગાયક સાથે જનસેવામાં પણ અગ્રેસર રહ્યા છે. અનેક મહિલાઓને રોજગારી આપવાનું નિમિત્ત બનેલા કાંતાબેનનો સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપનામાં સિંહ ફાળો રહ્યો છે. તો ભજનિક કાંતાબેન આગામી સમયમાં વાગડ વિસ્તારની તમામ ભજન મંડળીઓને એક તાંતણે બાંધશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કાચકારી ટીવી ન્યૂઝ, ગાંધીનગર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છકેર ટીવી ન્યૂઝ. ખાસ તો આજે મારે વાત કરવી છે કાંતાબેન છગનભાઈ પરડવાની. ઘણા સમયથી આપણે જોતા આવીએ છીએ કે નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, ગંગા સતી પાનબાઈ હોય કે લાખો લોયણ હોય, રૂપંદે માલદેવ હોય, સંત મેકરણ દાદા હોય, ઘણા બધા એવા ભજનિકો કે જે કોઈ ક્યાંય ભણવા નથી ગયા પણ આ યુનિવર્સિટીમાં એમને ભણાવવામાં આવે છે. એવા ભજનો, એમના એવા પદો કે જે આજે વર્ષોથી ગવાતા આવે છે અને ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મની સાચી સંસ્કૃતિની ઓળખ જો ગ્રામ્ય લેવલે કોઈ આપી હોય તો આ ભજનિકોના કારણે. જ્યારે રેડિયોમાં પણ લાયસન્સ લેવું પડતું હતું, પ્રચાર પ્રસારના કોઈ સાધનો નહોતા, ત્યારે ગામડે ગામડે ધર્મની જ્યોતને પ્રજ્વલિત કરનાર આ ભજનિકોને ક્યાંક ને ક્યાંક આપણે કાં તો ઓળખી નથી શક્યા કે નથી આપણે એમની ટાઈમે કદર કરી શક્યા. પણ મારે વાત કરવી છે કાંતાબેન છગનભાઈ પરડવાની. જેઓ પોતે એક સારા ગાયક છે અને ગાયકની સાથે સાથે ભજન લેખક પણ છે. ભજનો લખવા, આજે ગીતો લખવા અને છીછરા ગીતો લખવા એ એક સામાન્ય બાબત બની ગઈ છે, પણ ભજનો લખવા બહુ અઘરા છે. કારણ કે એમાં એક ભાવ હોવો જોઈએ અને એ ભાવ સીધો ભગવાનથી મળતો હોવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક કાંતાબેને જે ભજનો લખવાની પ્રણાલીને જાળવી રાખી છે, એમના માટે પહેલાં તો આપણે એમને અભિનંદન આપીએ. અને ખાસ આજે હું તમને એમના જે બીજી સેવાઓ, ઘણી બધી એવી સેવાઓ છે, એમના વિશે પણ હું માહિતી આપવાનો છું. બેન, ખાસ તો તમે ગાઓ છો, ભજન લખો છો, એટલે આ બધી પ્રેરણા ક્યાંથી મળી બેન? આ બધી પ્રેરણા મને મારા ગુરુજી પાસેથી મળી છે. જ્યારે મારા મેરેજ થયા એ પહેલાં મને સનાતન ધર્મની ખબર નહોતી, પણ મેરેજ પછી મારા હસબન્ડને અમારું જે પરિવાર હતો, મારો સાસરી પક્ષ, એ બધા સનાતન ધર્મમાં જ હતા. એટલે આ મેરેજ પછી મને આ સનાતન ધર્મ શું છે અને એમાં ભજન સત્સંગ શું છે એનો મને બહોળો અનુભવ થયો. 5 વર્ષ સુધી મેં અનુભવ ઘણો કર્યો. પછી અમારા ગુરુજી, હું આમ તો નાનપણથી 3જા ધોરણમાં ભણતી ત્યારથી ગાવાનું મને બહુ શોખ હતો. એટલે ગરબા ગાવા, લોકગીતો ગાવા, ભજન ગાવા એ 3જા ધોરણથી સ્કૂલમાંથી જ ચાલુ કરેલું. એટલે એક વખત એવું બન્યું કે મારા ગુરુજી અને અમારા ગુરુભાઈ હતા, પટશિષ્ય જેને કહેવાય, એ બંને એક ભજન શીખતા હતા, ચાલો ને વિદુર ઘેર જઈએ. પણ ભજનનો ઢાળ બેસતો નહોતો, એટલે મારાથી એમ કહેવાય ગયું કે દાદા એ ભજન તો આવી રીતે ગવાય. અને એમ કરીને મેં ભજનની 1-2 કડી બોલી, એટલે દાદાને લાગ્યું કે ના, આને તો ભજન સરસ ગાતા આવડે છે. પછી અમારા ગુરુજીએ મને આદેશ કર્યો કે બેન, હવેથી તમારે જ્યારે ભજન સત્સંગ હોય ત્યારે તમારે ભજન બોલવાના. બસ ત્યારથી મેં ભજન ગાવાની શરૂઆત કરી. આ લખવાની શરૂઆત ક્યારે થઈ? હવે લખવામાં તો એવું છે કે ભજન સત્સંગ કરતાં કરતાં ઘણા વર્ષો થઈ ગયા મારે. અને પછી જે સારા સારા ભજનો ગવાતા, મને રાગ રાગિણીમાં ઘણો શોખ, એટલે જે ભજન ગવાયું હોય એ મને ગમી જાય તો હું એ તરત જ કંઠસ્થ કરી લઉં. અને પછી એ સુરતા એમાં લાગી જાય તો ક્યારે પણ હું ક્યાંય બેઠી હોય અથવા તો ક્યાંય જર્ની કરતી હોય ત્યારે મારી સુરતા એમાં હોય તો એમાંથી એ ભજન બની જાય અને ભજન લખાઈ જાય. કેમ કે આમ જોઈએ તો ભજન લખવા બેસીએ તો ભજન લખાતું નથી. ભજન છે એક આત્માનો અવાજ છે,
અને એ નાભીમાંથી નીકળતા શબ્દો છે. એટલે જ્યારે સુરતા તમારી એની અંદર પૂરવાય, તમારા જે ગુરુ મંત્ર છે, ગુરુએ જે બોધ આપ્યો છે એની અંદર સુરતા એક સ્થિર થાય અને ત્યારે જે આપણો ભાવ અંદરથી ઉત્પન્ન થાય અને ભજનના શબ્દો લખાઈ જતા હોય છે. દર્શક મિત્રો, ખાસ તો કાંતાબેને જે વાત કરી આ એક બહુ ગહન આધ્યાત્મિકતા છે કે જ્યારે તમારો ભાવ હોય અને શબ્દ એ ભ્રમ છે, ક્યાંકથી ને ક્યાંકથી ભ્રમમાંથી શબ્દો આવતા હોય છે જે આપણા હૃદયમાં બેઠેલો શબ્દ જ્યારે કાગળમાંથી ઉતરે ને ત્યારે ભજન બનતું હોય છે. પણ હવે ભક્તિની વાત આપણે કરી, એની સાથે સાથે બેન રાજકીય રીતે પણ ખૂબ આગળ છે. છેલ્લા 3 ટર્મથી ગાંધીધામ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ છે. એટલે બેન એક બાજુ ભજન, એક બાજુ ભક્તિ અને બીજી બાજુ રાજકારણ. આ રાજકારણમાં આવવાનું કઈ રીતે છે? રાજકારણમાં એવું છે કે નાનપણથી નેતાગીરીનો ગુણ છે. અભ્યાસ જ્યારથી સ્કૂલ ચાલુ કરી ત્યારથી નાનપણથી જ આવું બધું એક્ટિવિટી કરવાનો, ઇતર એક્ટિવિટી કરવાનો, ભણતર સિવાય, ઘર સિવાય અધર એક્ટિવિટી કરવાનો શોખ, એટલે નાનપણથી જ આ ગુણ રહેલો હતો. પણ પછી મારા પિયરમાં પણ જે અમારું ગામ હતું, બહુ નાનું ગામ છે, પણ એમાં જે ગરબી મંડળ હતું એ બધું મારા સિરે હતું. એટલે મારા ગામનું ગરબી મંડળ ચલાવવું એ હું પોતે જ હેન્ડલ કરતી હતી. છોકરીઓને 2 મહિના ટ્રેનિંગ આપવી, ગરબા નવા બનાવવા, એને 9 દિવસ ગવડાવવું, 9 દિવસ અલગ અલગ તાલ, અલગ અલગ રાસ રમાડવા, આ મારી હોબી હતી અને આ હું પોતે જ કરતી હતી. એટલે પહેલેથી જ નેતાગીરીનો ગુણ હતો. અને પછી સાસરીમાં આવ્યા પછી મારું અભ્યાસ પીટીસી પ્રાઇમરી ટીચર હતી, પણ મેં જોબ નહોતી કરી. અને પછી જોબ છોડ્યા પછી મેં એક્ટિવિટી કરવાનો શોખ હતો. એટલે મારા હસબન્ડે મને પ્રેરણા આપી કે ભાઈ એક NGO બનાવીએ અને તું સોશિયલ કામ કર, તને એક્ટિવિટી કરવાનો શોખ છે તો તું આ ચાલુ કર. એટલે મેં એ ચાલુ કર્યું. એટલે આ રીતે આમ કરતાં કરતાં નેતાગીરીનું કામ કરતાં આગળ જે પ્રવૃત્તિ હું કરતી ગઈ, એમ કરતાં અમે કેવડિયા કોલોનીથી અમે કચ્છમાં આવ્યા. અને કચ્છમાં આવ્યા પછી પણ મેં આ એક્ટિવિટી ચાલુ રાખી. અને ત્યાં જે બીજેપીના કાર્યકર્તાઓ હતા કે જે નેતાઓ હતા એ લોકોની સાથે પણ મારો કોન્ટેક્ટ થયો. અને એ લોકોએ અમને આ એવું કીધું કે ભાઈ તમે બીજેપીમાં આવી જાઓ અને સક્રિય કાર્યકર્તાનું ફોર્મ ભરો. અને અમે ફોર્મ ભર્યું અને એ રીતે હું બીજેપીમાં મેં એટેન્ડ કર્યું. લેખક, ગાયક, રાજનીતિજ્ઞ, ખાસ તો નેતૃત્વના ગુણ બચપણથી જ લઈને આવેલા કાંતાબેને આપણા કચ્છ જિલ્લામાં શ્વેત ક્રાંતિના જે મંડાણ છે એના પાયામાં પણ ક્યાંક ને ક્યાંક કાંતાબેન છે. એટલે કે દૂધ ઉત્પાદક જે સંઘ છે એમાં પણ કાંતાબેનનો મોટો ફાળો રહ્યો છે. કાંતાબેન, આજે દૂધ ઉત્પાદક સંઘની વાત આવી એટલે એની એક્ટિવિટી અને આ શરૂઆત તમે ક્યારે કરી? હવે આ બીજેપીમાં જોડાયા પછી હું NGO ચલાવતી હતી. એટલે કચ્છ મારા માટે એક નવો વિસ્તાર હતો. પણ કચ્છમાં કઈ પ્રવૃત્તિથી મારે શરૂઆત કરવી, NGOમાં મારે કઈ પ્રવૃત્તિની પહેલાં શરૂઆત કરવી એ મને ખબર નહોતી કે ભાઈ અહીંયા જે લોકો છે એને શેની જરૂરિયાત છે. પછી 2007માં અમે લોકો કચ્છમાં આવ્યા. 2008માં મારો સન 10th હતો એટલે એના ઉપર અમે ફોકસ રાખ્યું. અને પછી એ 10મું પાસ એનું થઈ ગયું. પછી મને એમ થયું કે હવે કંઈક એક્ટિવિટી કરવી જોઈએ, બેસી ન રહેવું જોઈએ. પછી અમે લોકોએ સર્વે કર્યું કે ભાઈ કચ્છમાં ક્યાંથી શરૂઆત કરવી, લોકોને શું જરૂરિયાત છે. અને ત્યાં મને કચ્છમાં મેં રાપર તાલુકામાં લગભગ અઠવાડિયું 10 દિવસ ભ્રમણ કર્યું અને લોકોને હું મળી. અને પછી લોકોએ મને ડિમાન્ડ કરી કે બેન અમારી પાસે ત્યારે શું છે કે રાપર તાલુકામાં કચ્છમાં આમ પણ વરસાદ ઓછો પડતો, ત્યારે નર્મદા પણ નહોતી આવી. એટલે લોકોનો મુખ્ય ધંધો હતો પશુપાલન, પણ એમની પાસે માર્કેટ નહોતું. જે કોઈ પ્રાઇવેટ ડેરીવાળા હોય એ થોડું ઘણું દૂધ લઈ લે, પણ પછી બાકીનું દૂધ એ લોકો ક્યાં નાખે. એટલે એ લોકો શું કરે કે દૂધ જો કોઈ ડેરીવાળા કે લઈ જાય, ચાની કેબિનોવાળા લઈ જાય, બાકીનું બધે જમણ કરાવી અને ઘી વેચે અને છાશ ઢોળી દે. અને ઉપરાંત એ લોકો પશુઓને વેચીને પણ એનું ગુજરાન ચલાવતા હતા. એટલે એ લોકોએ ડિમાન્ડ કરી કે અમને દૂધનું માર્કેટ આપો. એટલે મેં વિચાર્યું કે ચાલો આ બધા જિલ્લાઓમાં દૂધ સંઘ છે તો કચ્છ આવડો મોટો જિલ્લો છે, આટલું બધું પશુપાલન છે, લોક વસ્તી કરતાં પશુઓની વસ્તી વધારે હતી. સર્વે કરતાં મને માલુમ પડ્યું હતું. તો પછી એને દૂધનું માર્કેટ મળવું જોઈએ. એટલે પછી મેં મારા હસબન્ડને વાત કરી કે ભાઈ આ દૂધ સંઘ બનાવવો હોય તો આપણે શું કરીએ. પછી FMCમાં વલમજીભાઈ હુંબલ ચેરમેન હતા અને
નેતાગીરીના એ પણ સહકાર ક્ષેત્ર ચલાવતા હતા, એટલે અમે દૂધસંઘ પણ સહકાર ક્ષેત્રમાં આવે એટલે અમે લોકો એને મળ્યા, એને વાત કરી કે ભાઈ દૂધસંઘ બનાવીએ તો બહુ સારું રહેશે અહીંયા. પણ તે વખતે NDDBનું કામ બહુ વધારે ચાલુ હતું કચ્છમાં, એટલે સાહેબે એમ કીધું કે ભાઈ અહીં તો NDDB ચાલે છે તો આપણો દૂધસંઘ થાય નહીં, લોકો ટ્રસ્ટ કરે નહીં. પણ પછી મેં સાહેબને કીધું, પછી સાહેબે આવો જવાબ આપ્યો. પછી હું DRમાં જિલ્લા રજિસ્ટ્રારને મળી, તો ત્યારે દરજી સાહેબ હતા જિલ્લા રજિસ્ટ્રારમાં. એને મને એવું કીધું કે તમને જો ડેરી ઉદ્યોગમાં રસ હોય તો તમે NDDBને સપોર્ટ કરો. પણ મેં ના પાડી કે NDDB તો લોકો માટે નથી, એ તો એક દીકતો બિઝનેસ જ કરે છે. પણ પબ્લિકને ફાયદો થાય એવું કરવું હોય તો શું કરીએ? તો આપણે દૂધસંઘ રજિસ્ટ્રેશન કરાવવો પડે અને લોકો માટે આપણે કામ કરવું પડે. પછી મેં અટકાવી દીધું. પછી એ સમયે નવા જે આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે એ CM બનેલા, અને એ અરસામાં અંજારમાં એક સભા હતી સાહેબની. એટલે સાહેબે પણ સ્ટેજ ઉપરથી જાહેર કર્યું કે ભાઈ જે જિલ્લાઓમાં દૂધસંઘ ના હોય ત્યાં રજિસ્ટ્રેશન કરાવો, ગવર્મેન્ટ ફૂલ્લી સપોર્ટ કરશે. અને ત્યાર પછી હું વલ્લભભાઈને પાછી મળી, વલ્લભજીભાઈ હુંબલને. તો એમણે એમ કીધું કે કંઈ વાંધો નહીં, જો થતો હોય તો તમે પ્રયત્ન કરો અને મારી ઓફિસે બેસો અને તમે કામ ચાલુ કરો. અને પછી અમે આ રીતે કામ ચાલુ કર્યું. અને આવી રીતે મને જે અપેક્ષા હતી કે અહીંયા કચ્છ જિલ્લામાં હું દૂધસંઘ રજિસ્ટ્રેશન કરાવી શકીશ, 2 મહિના અમે ખૂબ મહેનત કરી, ગામડે ગામડે મિટિંગો કરી, મંડળીઓ બનાવી અને પછી દૂધસંઘ રજિસ્ટ્રેશન કરાવ્યો. એટલે ગાંધીનગર લેવલે જે કંઈ સંબંધો સારા હતા રાજ્ય રજિસ્ટ્રારમાં, આ બધું સાથે જોડાયું અને નસીબે દૂધસંઘ 2 મહિનામાં રજિસ્ટ્રેશન થઈ ગયો. અને શરૂઆતના 3 મહિનામાં મેન્યુઅલ જે વર્ક હતું એમાં ખૂબ મહેનત કરી અને માનનીય શ્રી હુંબલ સાહેબ, વલ્લભજીભાઈ હુંબલ સાહેબે પણ સારો એવો સપોર્ટ કર્યો અને સાથે રહ્યા અને સાથે મળીને અમે દૂધસંઘ ચાલુ કર્યું. જી, ખાસ તો બેન તમારી NGO છે એટલે હું માનું છું ત્યાં સુધી તમે જેમ આપણા વડાપ્રધાન શ્રી કહે છે કે સ્વદેશી અપનાવો, આત્મનિર્ભરતા તરફ આગળ વધો, આ બાબતે તમારા NGO દ્વારા શું કામગીરી કરવામાં આવી? કેટલા લોકોને તમે રોજગારી આપી? આ માટે મેં જે જરૂરિયાતમંદ બહેનો હતા, કેવડિયા કોલોનીમાં આદિવાસી વિસ્તાર હતો, એમાં પણ નહીં હોય તો 600-700 બહેનોને મેં ગૃહ ઉદ્યોગ માટે ટ્રેનિંગ આપી છે સંસ્થા દ્વારા. એ લોકોને 6 મહિનાની ટ્રેનિંગ આપી, પછી એ લોકોને ઘરે બેઠા કામ આપવું અને ઘરે બેસીને એ લોકો કામ કરે અને વસ્તુ સેલ કરે અને અર્નિંગ કરતા હતા. અને એ જ પ્રવૃત્તિ મેં કચ્છમાં આવીને ચાલુ કરી. કચ્છમાં પણ 5 થી 6 ગામમાં મેં ગૃહ ઉદ્યોગ ચાલુ કરાવ્યા કે બહેનોને ટ્રેનિંગ આપી. એમાં એક VRTમાંથી એક બેન આવતા અને હું એને ટ્રેનર તરીકે પગાર આપતી હતી સંસ્થાકીય રીતે. અને એ બેન ટ્રેનિંગ આપે, હું પણ સાથે હોય ટ્રેનિંગ આપવામાં. એટલે અમે લગભગ 150-200-300 બહેનોને તો અહીંયા કચ્છમાં પણ ટ્રેનિંગ આપી છે. અને હાલમાં પણ એ લોકો કન્ઝ્યુમર પ્રોડક્ટ બનાવીને વેચે છે. એમાં અમે રસોડાની વસ્તુઓ પણ બનાવતા શીખડાવતા કે ધારો કે આંબળા છે એ સિઝનેબલ ફળ છે, સિઝનમાં જે સિઝનેબલ ફળો આવતા હોય એની અંદરથી પ્રોડક્ટ તૈયાર કરી અને કઈ રીતે માર્કેટમાં મૂકવી, કઈ રીતે બનાવવી, આ બધી ટ્રેનિંગો મેં કચ્છમાં પણ બહેનોને આપી છે. અને આજ હાલના તબક્કે પણ બહેનો એ કામ કરે છે અને પોતાની સારી એવી આવક મેળવે છે. કર્મભૂમિ છે એવા ગાંધીધામ આદિપુર ઉપર આવી હમણાં જ ગુજરાત સરકાર દ્વારા ગાંધીધામને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. ગાંધીધામની જે આપણે બારેની જે સ્થિતિ જોઈએ તો હું માનું છું ત્યાં સુધી સ્વચ્છતાનો ખૂબ મોટો અભાવ છે. ક્યાંક ને ક્યાંક હું તો એક ચોક્કસ એટલું કહીશ, મારા મિત્ર બળવંતભાઈ ઠક્કર એ વખતે જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ હતા ત્યારે મારે અવારનવાર મળવાનું થતું એમને અને ખૂબ નજીક રહ્યો છું. એટલે આવા માણસોના કારણે મારી વાત સાંભળો, ચોક્કસપણે ધ્યાન દોરાતું હતું. પણ ગાંધીધામની જે રીતે વસ્તી વધતી જાય છે, ગાંધીધામમાં જે રીતે જેને કહી શકાય કે પતરંગી પ્રજા છે, આખું ભારત ગાંધીધામમાં છે એમ કેવું હતું કહી શકાય. તમારી દ્રષ્ટિએ તમે છેલ્લા ઘણા વર્ષોથી આદિપુર રહ્યો છો, તમારી દ્રષ્ટિએ હું શું કરવું જોઈએ ગાંધીધામની શુદ્ધતા માટે, ગાંધીધામની સફાઈ માટે, સુંદર ગાંધીધામ માટે તમારું વિઝન શું? હવે એમાં નગરપાલિકા તો હતી જ, મહાનગરપાલિકા જ્યારે બની જ છે તો પહેલાં તો શું છે કે એક તો હું પબ્લિકને એ નિવેદન કરીશ કે આપણે મહાનગરપાલિકા જે પોતાનું સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહી છે, સરકાર પણ સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહી છે, તો એની સાથે પબ્લિકે પણ એની સાથે રહેવું જોઈએ. પબ્લિકે કે ભાઈ આપણે પણ એને સપોર્ટ કરીએ. શરૂઆત ઘરથી થાય છે. ઘરથી દરેક વ્યક્તિ જો સમજીને પોતાની સ્વચ્છતા અને ચોખ્ખાઈ રાખે તો હું નથી માનતી કે ગંદકીનો માળો ભેગો થાય. પણ સ્વચ્છતાની સાથે સાથે
બીજા પણ ઘણા પાસાઓ ભાગ ભજવતા હોય છે. એટલે પબ્લિકની સાથે મહાનગરપાલિકા, સરકાર આ બધા મળીને સ્વચ્છતાનું અભિયાન, અત્યારે ઘરે ઘરે ગાડી પણ આવે છે કચરો લેવા, તો પબ્લિકે પણ સપોર્ટ આપવો જોઈએ કે ભાઈ આપણો ઘરનો કચરો આપણે ગાડીમાં જ નાખીએ, કોઈ પણ જગ્યાએ ઢેરા ઢગલા ન કરીએ. એ પબ્લિકે સમજવાની વાત છે. અને બીજું મહાનગરપાલિકાની વાત જ્યાં સુધી આવે છે તો પહેલો પ્રશ્ન પાણીનો છે. પહેલાં તો પાણીના પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. વિતરણ વ્યવસ્થા છે, પછી શક્ય હોય તો ઘરે ઘરે જો મીટર મૂકી શકાતા હોય કે પછી કોઈ બીજી સુવિધા આના ઓપોઝમાં કરી શકાતી હોય તો એ કરવી જોઈએ. બેન, છેલ્લા પ્રશ્નો તરફ આપણે જઈએ. આપણે શરૂઆત કરી હતી ભજનથી ને ભજન લેખનથી. તો બેન, તેને જેમ વાત કરીએ કે આપણા સનાતન ધર્મને ટકાવવા માટે આ જે ગ્રામીણ ભજનિકો છે ને, એ રીઢની હડ્ડી છે, એટલે કે કરોડરજ્જુ છે. ધર્મ અને જેને કહી શકાય કે ભક્તિથી જોડી રાખવાનો વચ્ચેનો રસ્તો હોય ને તો એ આ ભજનિકો છે. ભલે અત્યારે જે કોઈ મોટા મોટા કલાકારો જે કાંઈ એ આખો એક વિષય અલગ છે, એના વિશે આપણે અત્યારે ચર્ચા નહીં કરી. પણ આ જે ભજનિકો એ કોઈના બાપનું 12મું હોય, 8મ હોય, 11સ હોય, માતાજીની તિથિ હોય, આવા કોઈ પણ પ્રસંગે જ્યારે ભજન થતા હોય ત્યારે એ દેશી તાલ, એ દેશી તબલાવાળા અને દેશી ગાયકો, ક્યાંક ક્યાંક તો હાર્મોનિયમ એનો ખાલી એક જ તંબુરો હોય અને એના માથે જે એ આખા ટેરવાથી આખી રાત ગજવતા હોય, આવા ભજનિકો વિશે લગભગ હજુ સુધી સરકારે કે કોઈ કાંઈ વિચાર્યું હોય એવું મને યાદ નથી. એટલે ખરેખર બેન, આવા ભજનિકોને સન્માનવા જોઈએ. એમને પ્રોત્સાહન મળે, એમાંથી કોકને સારું સ્ટેજ મળે, એવા પ્રયાસો કરવા માટે તમે શું કહેશો? હવે જે ભજન મંડળ છે એ શું છે કે જે દેશી ભજન મંડળીઓ છે અને જે પ્રાચીન ભજનો ગવાઈ રહ્યા છે એના હિસાબે જ હું માનું છું ત્યાં સુધી આપણું કલ્ચર અને સંસ્કૃતિ જળવાઈ રહી છે. જે પાયાના માણસો છે કે એ લોકો પહેલેથી ભગવાન પ્રત્યેની જે પ્રીતિ છે, એ લોકો એના જે અંદરના આહવાન હોય છે એ બહુ ભગવાનથી નજીક રહીને જે વાત કરતા હોય એવું આપણને ફિલિંગ થાય છે જ્યારે પ્રાચીન ભજન કોઈ પણ વ્યક્તિ ગાતી હોય. તો આવા લોકોને ઉપર લાવવા માટે અથવા તો આવા લોકોને પ્રચલિત કરવા માટે અને એ લોકોનો વેગ આપવા માટે થઈ અને હું માનું છું ત્યાં સુધી હું પણ પોતે સંસ્થા ચલાવું છું તો મને પણ પોતાને એવો ભાવ થાય છે કે બધી મંડળીઓનું એકત્રીકરણ કરીએ. ગામડે ગામડે જ્યાં જ્યાં ભજન મંડળી ચાલે છે, એ પછી મહિલા મંડળી હોય, પુરુષ મંડળી હોય કે જે હોય તે, મંદિરોમાં ગવાતા હોય, કોઈ જાહેર સ્થળોએ ભજનો ગવાતા હોય. હું પણ ક્યારેક બહાર નીકળું છું તો હું ઘણી જગ્યાએ જોઉં છું કે મંદિરોમાં બેઠા બેઠા જે ઉંમરવાળા જે સિનિયર સિટીઝનો બેઠા હોય છે એ પણ બેઠા બેઠા ધૂન બોલતા હોય છે. તો એ આપણી સંસ્કૃતિ છે ભારતની, અને એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જે મંડળીઓ બની છે, પોતાની જાતે એ લોકોએ મંડળીઓ બનાવી છે અને ઠેર ઠેર જગ્યાએ જગ્યાએ કોઈના ઘરે, આપણે હમણાં વાત કરી કે કોઈના બાપનું 12મું હોય કે કોઈ પણ એવું ધાર્મિક કામ કરવું હોય ત્યારે એ મંડળીઓને બોલાવે છે. તો એવી મંડળીઓનું એકત્રીકરણ કરવું બહુ જ જરૂરી છે અને એના હિસાબે જ આપણી સંસ્કૃતિ અને કલ્ચર બહુ ઉજાગર થશે એવું મને લાગે છે. તો દર્શક મિત્રો, આ હતા કાંતાબેન છગનભાઈ પરડવા. છગનભાઈ પરડવાને ખાલી રાપર તાલુકો જ નહીં પણ હું માનું છું ત્યાં સુધી આખો કચ્છ જિલ્લો ઓળખે છે. નર્મદા નિગમના આવ્યા પછી છગનભાઈએ જે વાગડ વિસ્તાર માટે અને કચ્છ માટે કામ કર્યું છે એ યાદગાર છે. આપણે છગનભાઈને પણ ફરીથી એકવાર મળશું. કાંતાબેનની જે વાતો હતી એમાં મને ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસપણે લાગ્યું કે બેનને જે નાનપણથી જે એમનામાં નેતૃત્વના ગુણ હતા, ભક્તિના ગુણ હતા, એમનામાં કાંઈક કરી બતાડવાની જે ક્ષમતા હતી એને પૂરેપૂરો ન્યાય આપવામાં બેન અગ્રેસર રહ્યા છે. ને આપણે આશા રાખીએ કે કાંતાબેનના આ સેવાકીય કાર્યો ચાલુ રહે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ગાંધીનગર.